અડધી રાતે વડોદરા મેકીને ભાગવું પડ્યું. ના ના ભાઈ, સોરી બોરી નથી કરી, આગળ વિડીયોમાં બનાવી ખબર પડી. તો વાત એવી છે કે આપણે થેલા બેલા પેક કરી લીધા ને જવાનું છે ગામ, કારણ કે છે આપણા કોલેજની એક્ઝામ. હા, તમને ખબર છે કે હું કોલેજ પણ કરું. અડધી રાતે બસ વાળાને ફોન આવી ગયો કે આવી જાવ, બસ આવી ગઈ. પછી હું મોટા ભાઈ મેકી ગયા મને આજવાથી હું બી ગયો બસમાં. પછી ત્યાં તો થોડીક વાર આવી જઈ, ત્યાં તો કલાકમાં બસ વાળાએ હોલ્ટ લઈ લીધો. આ એ જ જગ્યા છે જ્યાં આપણે પેલા બેટ દ્વારકા ગયા હતા ત્યારે હોલ્ડ કર્યો હતો. આ એ જ ચોકડી, આ એ દોટ છે. પછી તો તમારો ભાઈ બસમાં આવીને ખુઈ જ ગયો અને હવે અહીં ખુઈ ત્યાં તો દાદાના દર્શન થઈ ગયા સળંગપુર. અને ફાઇનલ આપણે પહોંચી ગયા અમરેલી. હવે અહીંથી આપણું ઘર માત્ર 30 કિલોમીટર દૂર છે. અને લ્યો મિત્રો, એમ કે ધક્કામુક્કી કરતા સવારના 9 વાગ્યામાં આપણે પહોંચી ગયા આપણા ગામ બારડા. અને ઘરે આવ્યો ત્યાં તો ચા નાસ્તો બનતો હતો, મમ્મી બનાવતી હતી ભાખરી. હાલો મિત્રો, હું ચા નાસ્તો કરી લઉં, મળવાનું પછી નેક્સ્ટ નવા મિની બ્લોગમાં. ત્યાં લગી બધાને બાય.